સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું એકાઉન્ટિંગ 5. એમાં આપણે ચેપ્ટર નંબર છે એ 4 જોઈ રહ્યા છીએ. આ અગાઉ મેં જે છે એ એક બે સમ કરાવેલા છે, બરાબર. એ રૂલ પ્રમાણે જ આપણે આ સમમાં પણ હાલવાનું છે. થંબનેલ તમે જોઈ લીધો હશે, બરાબર. આમાં બધા જ મુદ્દા છે એ આપણે કવર કરી લેવાના છે, બરાબર છે. તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલો નંબર છે બુકનો 43, બરાબર. MB ઠક્કરની ફેક્ટરીમાં એક વસ્તુ તૈયાર માલના સ્ટોકમાં ફેરબદલી કરતાં પહેલાં બે પ્રક્રિયામાંથી પસાર થાય છે. તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. વિગત આપી છે, પ્રક્રિયા 1, 2 આપી છે, તૈયાર માલ આપેલો છે. તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે, પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, કારખાના ખર્ચ, આખો સ્ટોક, પછીની પ્રક્રિયા પર ચડાવેલ ફેરબદલી કિંમત પરની ટકાવારી, બરાબર. EIP 25, 20, બરાબર. અને શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો આપેલો છે આપણને 6000 અને 33000. દાખલામાં આગળ આપ્યું છે, દરેક પ્રક્રિયાના સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન પ્રક્રિયા 2માંથી જે કિંમતે ફેરબદલી કરવામાં આવે છે તે ધોરણે જ કરવામાં આવે છે. વર્ષ દરમિયાનનું કુલ વેચાણ 5,60,000 હતું. તૈયાર કરો દરેક પ્રક્રિયા ખાતા, તૈયાર માલના સ્ટોકનું ખાતું, ખરેખર કમાયેલ નફો દર્શાવતું પત્રક, નહીં કમાયેલ નફા અને અનામતની જોગવાઈ, અને આખર સ્ટોકની પાકા સરવૈયામાં અસર. ચાલો, તો આ બધી જ વસ્તુ તમને મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે અને આ બધી જ બાબત છે એ મેં ધ્યાનમાં લઈ લીધી છે, બરાબર છે. એટલે આ એક સમ તમે પ્રોપરલી કરી જશો એટલે ક્યાંય પ્રશ્ન થશે નહીં. અને બુકમાં પણ આવા સમ આપેલા છે, એની પ્રેક્ટિસ કરશો એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પ્રક્રિયાના ખાતા તમે વિડીયો પોઝ કરી અને તમે તમારી જાતે કરશો તો તમને વધારે મજા આવશે, બરાબર છે. પછી તમે ટેલી કરી શકશો મારામાંથી, બરાબર છે. અને જ્યારે તૈયાર માલનું ખાતા સુધી તમને આવડી જશે પછી આપણે ખરેખર મળેલ નફાની ગણતરી કરશું. ચાલો, તો જો તમારે જેમ કરવું હોય એમ વિડીયો જોવો હોય તો પણ તમે છૂટશો, અને નકર એક અલગથી પેજ અને બુક લઈ અને તમે છે દાખલો કરી શકશો, બરાબર. એવું હોય તો હું આ પેજ આમ રાખી દઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આખા દાખલાનો, બરાબર છે. આખો દાખલો આવી જાય એવી રીતે હું રાખું છું, બરાબર. પછી તમે તમારે સ્ક્રીનશોટ લઈ અને એને છે એ તમે કરી શકશો, બરાબર. આવી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એને શું છે એનો પોર્ટ્રેટ તમે જેવી રીતે રાખશો એવી રીતે રહી જશે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને આપ્યો છે શરૂઆતનો સ્ટોક, તો અહીં લખશું આપણે શરૂ સ્ટોક. આપણને પ્રક્રિયા 1 માટે આપ્યો છે 30,000 અને એમાં આપણને આંતર પ્રક્રિયા નફો આપ્યો છે તો કે નથી આપ્યો, તો આપણે કાંઈ લેવાની જરૂર નથી. ખર્ચ પણ થશે અને નફો એમાં કાંઈ સમાયેલો નથી. ચાલો, પછી આપણે બીજા નંબરમાં આપ્યું છે પ્રત્યક્ષ માલસામાન. ચાલો, તો અહીં લખશું આપણે પ્રત્યક્ષ માલસામાન. 60,000 આપેલો છે આપણને, તો બેમાં 60,000. માલસામાનમાં તો કાંઈ આપણને જે છે પડતર અને નફો કાંઈ સમાયેલો હશે નહીં, પડતર જ હશે પૂરેપૂરી. પ્રત્યક્ષ મજૂરી એ પણ આપણને 44,800 આપેલી છે, તો એમાં પણ આપણને કાંઈ સમાયેલું હશે નહીં નફો, એટલે આપણે એ કાંઈ લખશું નહીં. કારખાના ખર્ચ આપ્યો છે અને આખો સ્ટોક આપ્યો છે. વળી આપણે આખો સ્ટોકનું તો આપણે કીધેલું જ છે કે આખો સ્ટોક તમારે છે એ પ્રાથમિક પડતરના ધોરણે લેવાનો છે, ધોરણે આંકવામાં આવે છે. તો આપણે અહીંયા આખો સ્ટોક એટલે આપણી આવશે પ્રાથમિક પડતર. ચાલો, તો પ્રાથમિક પડતરનો એડ કરી લઈશ. 90,000 અને 44,800, 30,000 પ્લસ 60,000 પ્લસ 44,800 એટલે આપણી પાસે આવશે 1,34,800. તો અહીં લખશું આપણે 1,34,800, 1,34,800 અને અહીંયા આવશે ડેશ. ચાલો, આગળ વધીએ. હવે આપણે અહીંથી આખો સ્ટોક માઇનસ કરવાનો છે. ચાલો, તો આખો સ્ટોક આપણને આપ્યો છે પ્રક્રિયા 1નો 14,800, બરાબર. તો એ આપણે માઇનસ કરી નાખશું અહીંયા 14,800, બરાબર. અને આનું પડતર એ જ આવશે એટલે 14,800 જ આપણે માઇનસ કરશું. ચાલો, તો એડ કરી નાખીએ, બાદ કરી નાખીએ. 1,34,800 માઇનસ 14,800 માઇનસ કરશું આપણે એટલે 1,20,000 આવશે આપણી પાસે. આ 1,20,000 આવશે અને અહીંયા આપણે કાંઈ સમાશે નહીં. હજી આપણે આગળ ઉત્પાદન ખર્ચ આપ્યો છે, કારખાના ખર્ચ, તો હા એ આપણે એડ કરવાનો છે 18,000. તો અહીંયા આપણે 18,000 નહીં પણ પ્રક્રિયા 1નો 42,000 છે, તો અહીંયા આપણે કરશું કારખાના ખર્ચ કેટલો છે 42,000, તો 42,000 આપણે એડ કરશું. અહીંયા કાંઈ થશે નહીં. 1,20,000માં 42,000 એડ કરીએ એટલે 62,000, પણ છતાંય આપણે કરી લઈએ. ચાલો, તો 1,62,000, 1,62,000 આ આવશે આપણી કુલ પડતર.
કુલ પડતર આવી ગઈ। હવે આપણે જે છે એ જોવાનું છે કે શું કીધું છે, પછીની પ્રક્રિયા પર ચઢાવેલ ફેરબદલી કિંમત પર ટકાવારી આપણને નફાની આપેલી છે 25%, બરાબર। હવે આ ફેરબદલી કિંમત પર છે, ફેરબદલી કિંમત આપણે પાછળના દાખલામાં જોઈ લીધું તો શું છે, આપણે ખાલી ગણતરી કરવા માટે હું એક પેજ લઈ લઉં। ચાલો તો પેજ આવી ગયું આપણી પાસે, તો ગણતરી કરી નાખીએ આપણે ફેરબદલી કિંમત અને પડતર ઉપર આપણે કેટલા ટકાવારી છે તો કે 25, તો 75 થઈ જાય, બરાબર। ધારો કે ફેરબદલી કિંમત છે 100, તો પડતર કેટલી થાય આપણી 25% નફો બાદ એટલે 75, તો 75 આપણે 1,62,000, બરાબર। આ ગણતરી તમારે સમમાં દર્શાવવી પડશે, બરાબર છે, દર્શાવશો તો વધારે સારું રહેશે। અને તમારો નફો છે 25%, તો 25% એ કેટલા, ચાલો તો 1,62,000 ગુણ્યા 25/75, તો એ આવશે 54,000 આપણો નફો। ચાલો તો અહીંયા આપણે 54,000 કુલ પડતર ઉપર નફો લઈ લઈએ 54,000, અને પડતરમાં તો કાંઈ આવશે નહીં, નફાની જગ્યાએ આપણે 54,000 લખશું, બરાબર છે। અને એડ કરી દઈએ 1,62,000માં 2,16,000, આ એવી આપણી જે છે ફેરબદલી કિંમત 1,62,000 અને 54,000। ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। આને લઈ જઈશું આપણે પ્રક્રિયા બી ખાતે, બરાબર, સોરી પ્રક્રિયા 2 ખાતે। કેટલા છે તો કે 2,16,000, 1,62,000 અને 54,000। ખાતું બંધ કરી દઈશું, અહીંયા પણ સામે લખી નાખશું 2,16,000, 1,62,000 અને 54,000। ચાલો બીજી પ્રક્રિયામાં શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે આપણને, શરૂઆતનો સ્ટોક આપ્યો છે 36,000, બરાબર। ચાલો તો અહીં લખશું 36,000, એમાં આપણને કંઈક આંતરપ્રક્રિયા નફો પણ આપેલો છે 6,000, તો એ 6,000 આપણે અહીં લખશું નફામાં। તો પડતર આપણી કેટલી વધશે તો કે 30,000, બરાબર। 36,000 ટોટલ હતો, નફો એમાં સમાયેલો તો 6,000, તો હવે આપણે 30,000 છે એ શું વધશે આપણી પડતર। પછી બીજા નંબરમાં પ્રત્યક્ષ માલ સામાન નહીં, પણ પહેલાં આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવશું, તો પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા કેટલી છે તો કે 2,16,000, પછી 1,62,000 અને 54,000 નફો। પછી આપણે લખી નાખશું માલ સામાન આપણને આપ્યો છે 63,000 પ્રક્રિયા 2 ખાતેથી, તો અહીં લખશું માલ સામાન 63,000 અને 63,000, એનો કોઈ નફો સમાયેલો ન હોય। મજૂરી આપી છે 45,000, તો અહીં લખશું મજૂરી, એ પણ 45,000, આપણે એમાં પણ કાંઈ નફો છે એ સમાયેલો હોય નહીં, બરાબર। પછી આપણે આગળ વધી નાખીએ કારખાના ખર્ચ, પણ અહીં આપણે પહેલાં આખર સ્ટોકનો ગણતરી કરીએ અને પછી લખશું, અહીં લખશું આપણે પ્રાથમિક પડતર। ચાલો તો આ પ્રાથમિક પડતર। હવે આપણે 36,000, 2,16,000, 63,000 પ્લસ 45,000, ચાલો તો એ આવશે 3,60,000, 3 લાખ। આ વળી પછી આનું આપણે પ્લસ કરીએ, અલગ જ આવશે જો કે 10,000, 63,000 અને 45,000, તો એ આવશે 3 લાખ, અને આ આવશે 56,000 અને 6,000 60,000, બરાબર। હવે આપણે આમાંથી આખો સ્ટોક માઇનસ કરશું, તો આખો સ્ટોક આપણને આનો આપેલો છે 18,000, બરાબર છે। આખો સ્ટોક આપેલો છે આપણને 18,000, તો એ આપણે કુલમાં લખશું 18,000। હવે 18,000માંથી આપણે આખો સ્ટોકની પડતર ગોતવી પડશે, તો અહીં લખશું આખો સ્ટોકની પડતર આપણે પ્રાથમિક પડતરના ધોરણે લેવાની છે, તો આખો સ્ટોક પડતર બરાબર આખો સ્ટોક એને ગુણ્યા આપણે શું લેવાનું છે તો કે કુલ પડતર રકમના છેદમાં કુલ રકમ। ચાલો તો આખો સ્ટોક આપણને આપેલો છે 18,000, એને ગુણ્યા 3 લાખ આપણે પડતર રકમ અને 3,60,000 આપણી કુલ। ચાલો તો 18,000, 3 લાખ અને 3,60,000, 18,000 ગુણ્યા 3 લાખ ભાગ્યા 3,60,000,
એટલે આવશે 15,000. એ શું આવશે આપણી પડતર રકમ. તો 18,000માંથી અહીં 15,000 આપણી પડતર આવશે અને 3,000 આપણો શું આવશે નફો આવશે. હવે આમાં આ આપણે બધી શું કરશું માઇનસ. તો 3,60,000માંથી 18,000 જાય તો આપણી પાસે આવશે 3,42,000. 3,00,000માંથી 15,000 ગયા તો એ આવશે 2,85,000 અને 60,000માંથી 3,000 ગયા તો એ આવશે 57,000. ચાલો તો આ આવશે 57,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. ઉત્પાદન ખર્ચ. તો અહીંયા પ્લસ કરશું આપણે કારખાના ખર્ચ. બરાબર, કારખાના ખર્ચ આપ્યા છે આપણને 18,000. ચાલો તો પ્લસ કરશું આપણે કારખાના ખર્ચ આપ્યા છે આપણને 18,000 અને ખર્ચ હંમેશા એના ઉપર કોઈ નફો સમાયેલો નથી. ચાલો તો એ પણ પ્લસ કરશું આપણે 3,42,000 પ્લસ 18,000 એટલે 3,42,000 પ્લસ 18,000 એટલે આવશે 3,60,000. 2,85,000 એને પ્લસ 18,000 એટલે 3,03,000 અને આ આવશે 57,000 57,000. બરાબર. ચાલો પછી આગળ વધીએ. હવે આપણે નફો લેવાનો છે. ચાલો તો અહીં લઈ લેશું પ્લસ નફો અને આ આવશે ફેરબદલી કિંમત. ચાલો તો અહીંયા હવે આપણે વળી પાછું એવી જ રીતે કરશું. આપણે કેટલાનું કીધું છે નફાનું? તો કે નફો આપણે કીધો છે પ્રક્રિયાની પછીની પ્રક્રિયા પર ચઢાવેલ ફેરબદલી કિંમત પરની ટકાવારી છે 20%. તો અહીંયા આપણે છે એ 20% છે. તો 100માંથી આપણે શું કરશું 20 માઇનસ તો આપણી પાસે વધશે 80. 80 આપણી પડતર થશે. તો 80 આપણી પાસે પડતર છે આપણી 3,60,000. બરાબર, 80 આપણી પડતર છે 3,60,000. તો આપણે છે એ શું જોઈએ છે નફો જોઈએ છે. તો 20 કેટલા? ચાલો 3,60,000 ગુણ્યા 20 ભાંગ્યા 80 તો એ આવશે 90,000. ચાલો તો આ આવશે 90,000. 90,000 એ આપણો શું આવશે નફો. બરાબર, આ આવશે પ્રક્રિયા બીનો, આ તો આપણો પ્રક્રિયા એનો. બરાબર છે. ચાલો પછી અહીંયા લખી નાખશું આપણે નફો આવ્યો આપણો 90,000. અહીંયા કાંઈ નહીં આવે, અહીંયા 90,000 પ્લસ કરી નાખશું 3,60,000 પ્લસ 90,000 એટલે આવશે આપણે પાસે 4,50,000 ટોટલ. ચાલો અહીંયા 4,50,000 નહીં પણ 3,03,000 અને 57,000 પ્લસ 90,000 1,47,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આને ક્યાં લઈ જઈશું? તૈયાર માલ સ્ટોક ખાતે. અહીંયા લખી નાખીએ 4,50,000 3,03,000 1,47,000. બરાબર છે. ચાલો અને આ બધું જશે તૈયાર માલ ખાતે. કેટલું છે? તો કે 4,50,000 પછી 3,03,000 અને 1,47,000 તૈયાર માલના ખાતામાં આવેલા જાય. તૈયાર માલનું ખાતું છે. સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણને, તો શરૂઆતનો સ્ટોક લખી નાખીએ. શરૂ સ્ટોક આપણને આપ્યો છે 90,000. તો 90,000 એમાં આપણને 33,000 આંતર પ્રક્રિયા નફો આપ્યો છે. તો 33,000 એ તો આ આવશે એ કેટલા આવશે જોઈએ જરાક 66,000 જ આવવા જોઈએ. માઇનસ 33,000 એટલે 57,000 એટલે હા 57,000. ચાલો સારું ને એમને ના કરી નાખ્યું. ચાલો આ 57,000 આવી ગયા આપણી પાસે. હવે શરૂઆતનો સ્ટોક હવે આપણે પ્રક્રિયા બી ખાતેથી લાવશું. પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા. ચાલો તો એ આપણે પાછળ આપ્યા છે 4,50,000 તો એ જ બધા લખી નાખશું. 4,50,000 કુલમાં 3,03,000 પડતરમાં અને 1,47,000 નફાના. ચાલો
હવે આપણે આ સિવાય તૈયાર માલના સ્ટોકમાં આપણને પ્રત્યક્ષ માલ સામાન નથી આપ્યો, મજૂરી નથી આપી, કારખાના ખર્ચ નથી આપ્યો, આખો સ્ટોક આપ્યો છે. તો પહેલાં આપણે આ પડતર શોધી લેશું, બરાબર છે, અને એના ઉપરથી આપણે એની આખો સ્ટોકની ગણતરી કરી નાખશું. 4,50,000 પ્લસ 90,000, ચાલો તો એ આવશે 5,40,000, 57,000 પ્લસ 3,03,000, એ આવશે 3,60,000, અને નફો છે 1,47,000 પ્લસ 33,000 એટલે 1,80,000. 18 દુ 36, 18 તેરી 54, ચાલો થઈ ગયું. હવે આખો સ્ટોક માઇનસ કરશું આપણે. આખો સ્ટોક આપ્યો છે આપણને 45,000નો, બરાબર છે. તો 45,000 આપણે અહીં લખશું. હવે એની પણ ગણતરી આપણે જેમ એઝ યુઝ્યુઅલ બધીની કરતા હતા એવી જ રીતે કરવાની છે. તો આખો સ્ટોકની પડતર બરાબર કુલ સ્ટોક, બરાબર, એટલે કે આખો સ્ટોક એને ગુણ્યા પડતર કિંમત એના છેદમાં કુલ કિંમત. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. આખો સ્ટોકમાં આપણે છે એ કેટલા છે તો કે 45,000, પડતર કિંમત આપણને 3,60,000 આપી છે, અને કુલ કિંમત આપણને મળી 5,40,000. ચાલો તો 3,60,000 ભાગ્યા 5,40,000 એને ગુણ્યા 45,000. ચાલો તો એ આવશે 29,999 એટલે કે 30,000, બરાબર છે. ચાલો તો આ આવશે આપણી પાસે જે 30,000 અહીંયા આપણા પડતરના. ચાલો બરાબર છે. પછી 30,000માંથી આપણે 45,000 માઇનસ કરીએ એટલે 15 તેરી ને 45, બરાબર, એટલે 15 દુ 30 અને 15,000 આપણા શું આવ્યા નફાના. ચાલો આને બધાને માઇનસ કરી નાખીએ. 5,40,000માંથી 45,000 માઇનસ આપણી પાસે વધશે 4,95,000. પછી 3,60,000 માઇનસ 30,000 તો એ વધશે આપણી પાસે 3,30,000. પછી અહીંયા આપણે 1,80,000માંથી 15,000 માઇનસ કરશું તો એ આવશે આપણી પાસે 1,65,000. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે છે એ શું કરવાનું છે તો કે નફો ગોતવાનો છે, બરાબર. તો નફાની તો સર આમાં કંઈ ટકાવારી આપણને આપી નથી, પણ આ તો તૈયાર માલનું ખાતું છે. હવે અહીંથી માલ બીજે ક્યાંય ના જાય, સીધો ક્યાં જાય વેચાણમાં, બરાબર છે. તો અહીંયા આપણે વર્ષ દરમિયાનનું કુલ વેચાણ આપ્યું છે 5,60,000, તો અહીંયા આપણે લખી નાખશું કુલ વેચાણ કેટલું છે 5,60,000. 5,60,000 એમાંથી પડતર આપણે કરી નાખીએ માઇનસ, તો આ આપણી પાસે આવશે નફો, બરાબર છે. ચાલો 4,95,000 માઇનસ 5,60,000 તો એ આવશે 65,000. તો એ આવશે આપણો નફો 65,000. અહીંયા ડેશ, અહીંયા 65,000 અને 1,65,000માંથી 65,000 એડ કરીએ તો એ આવશે 2,30,000 અને 3,30,000. આ આવી ગયું આપણી પાસે તૈયાર માલના સ્ટોકનું ખાતું, બરાબર. અને આ ડાયરેક્ટ આપણે સામે આવેલા જશું વેચાણ ખાતે, બરાબર છે. અહીંયા આપણે લખી નાખીએ 5,60,000, 3,30,000 અને 2,30,000, બરાબર છે. ચાલો તો એ જ લખી નાખશું આપણે વેચાણ ખાતે. કેટલા કરશું 5,60,000, 3,30,000 અને 2,30,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આટલી વસ્તુ આપણે કરવાની હતી. હવે આપણે જે આગળના બધી જ વસ્તુ આપણે છે એ ગણવાની કીધી છે. આ તો આપણે ખાલી આ બે વસ્તુ થઈ, દરેક પ્રક્રિયાના ખાતા અને માલ સ્ટોક ખાતું જે આપણે દર વખતે તૈયાર કરતા આવ્યા છીએ, બરાબર છે. હવેની ગણતરી આપણે આગળ જે કરવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. દર વખતે એવી વસ્તુ છે એ પૂછાયા રાખે છે. હવે પહેલાં છે આપણે શીખવાનું છે ખરેખર કમાયેલ નફો દર્શાવતું પત્ર, બરાબર. તો ખરેખર જે કમાયેલ નફો છે એને આવી રીતે આપણે દર્શાવીએ છીએ, પણ એ ગણતરી કરવા માટે પણ આપણે એક ઇઝી ટ્રીક છે એ પણ આપણે લેશું. તમને ખબર હોય તો વેચેલ માલની પડતર આપણે શોધતા હતા, બરાબર છે. તો શરૂઆતનો સ્ટોક
પ્લસ ખરીદી, બરાબર, સોરી, વપરાશ શોધતા હોય ત્યારે, બરાબર, પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક, પછી એમાંથી ખરીદી પ્લસ કરીએ અને એમાંથી આખો સ્ટોક માઇનસ કરીએ એટલે વર્ષ દરમિયાનનો વપરાશ આપણને મળી જાય. તો એવી જ રીતનું કંઈક આપણને આમાં પણ કરવાનું છે. ખરેખર કમાયેલ નફો, એમાં દેખીતો નફો પહેલાં લેવાનો છે, પછી એમાં શરૂઆતનો સ્ટોક એડ કરવાનો છે, આખરનો સ્ટોક માઇનસ કરવાનો છે, બરાબર, અને પછી જે મળે એ તમારો ખરેખર નફો છે, બરાબર. ફેરબદલી એટલે કે જે શરૂઆતનો સ્ટોક અને આખો સ્ટોક બે વચ્ચે જે ડિફરન્સ હતો એને તમે કહેશો ફેરબદલી. મીન્સ કે આટલી માલની ફેરબદલી છે એ આપણે થઈ છે જે આપણે પ્રક્રિયા દરમિયાન, બરાબર છે. ચાલો તો એક એક વસ્તુ જોતા જઈએ. સૌ પ્રથમ આપણે પ્રક્રિયા નંબર 1 ઉપર આવેલા જઈએ. તો પ્રક્રિયા નંબર 1 ઉપર અહીંયા લખ્યું પ્રક્રિયા 1 ખાતે છે, 1 ખાતે, બરાબર છે. દેખીતો નફો આપણો કેટલો છે? તો કે દેખીતો નફો એટલે પહેલાં તો ટૂંકમાં આપણે જે આ નફો આવ્યો છે એ, બરાબર, એ નફો કેટલો છે આપણો? 54,000. તો અહીં લખશું આપણે દેખીતો નફો છે આપણો 54,000, બરાબર છે. અને દેખીતા નફામાં બધા નફાનો સમાવેશ થઈ જાય છે, પણ અત્યાર સુધી આપણે ખાલી દેખીતો નફો કેટલો છે? 54,000 જ બતાવી છે અહીં છેલ્લે, બરાબર છે. આ સિવાય શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો છે? તો કે નથી. તો કે અહીંયા કરી નાખો ડેશ. આખરના સ્ટોકમાં કોઈ નફો છે? તો કે અહીંયા જો આખર સ્ટોકમાં નફો નથી, તો અહીંયા પણ આપણે ડેશ. ફેરબદલી મીન્સ કે શરૂઆતના સ્ટોક અને આખર સ્ટોકમાં કંઈ ફેરબદલી થઈ છે? તો કે નથી થઈ, તો અહીંયા પણ ડેશ, બરાબર. અને 54,000ના 54,000 આપણા અહીંયા આવી જશે, બરાબર. પછી આપણે પ્રક્રિયા બી ખાતે, પ્રક્રિયા 1 એ 2 ખાતે, સોરી, બી ખાતે નહીં પણ 2 ખાતે. એમાં સૌપ્રથમ આપણે દેખીતો નફો કેટલો છે? તો કે દેખીતો નફો છે આપણી પાસે 90,000, બરાબર. કેટલો છે? 90,000. તો અહીંયા આપણે લખશું દેખીતો નફો છે પ્રક્રિયાનો 90,000નો. પછી આ સિવાય આપણે શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો હતો? તો કે 6,000 હતો, હા. તો એને આપણે અહીં 6,000 દઈ દઈશું અને એ કરશું આપણે એમાંથી એડ, બરાબર. અને પછી આખર સ્ટોકમાં હતો કોઈ નફો? તો કે આખર સ્ટોકમાં હા 3,000 હતો, બરાબર છે, આવી રહ્યો. તો એ નફો આપણે અહીંયા લખી નાખશું. હવે ફેરબદલી થઈ છે શરૂઆતના સ્ટોકના આખર સ્ટોકમાં? તો કે હા, શરૂઆતના સ્ટોકમાં 6,000 હતી, આખર સ્ટોકમાં 3,000 છે, તો હજી આપણે ફેરબદલી કેટલી થઈ? +3,000ની, બરાબર છે. તો અહીંયા આપણે લખશું +3,000, બરાબર. અને હવે અહીંયા કઈ રકમ લખવાની? તો કે અહીંયા જો 90,000 +9,000, સોરી, +6,000 -3,000, બરાબર. એટલે કે દેખીતો નફો 90,000 પ્લસ શરૂઆતના સ્ટોકનો નફો +6,000, અને એમાંથી આપણે 3 માઇનસ કરશું. કેટલા? તો કે આ 3,000, બરાબર. તો એ આપણે માઇનસ આખર સ્ટોકના કરશું, 3,000 માઇનસ, તો આપણી પાસે આવશે 93,000. એ આવશે આપણો ખરેખર નફો, બરાબર. હવે એવી જ રીતે તૈયાર માલના સ્ટોકનું ખાતું લઈ લઈ. તૈયાર માલ ખાતે શું છે દેખીતો નફો? તો કે 65,000. ચાલો તો 65,000 લખી નાખ્યા. પછી એમાં શરૂઆતના સ્ટોકમાં નફો છે? તો કે હા સર, એમાં તો 33,000 નફો છે, તો અહીં લખશું આપણે 33,000. અને આખર સ્ટોકમાં કોઈ નફો છે? તો કે હા 15,000, તો એ 15,000 આપણે અહીં લખી નાખશું. હવે બેમાં ડિફરન્સ કેટલો છે? તો કે 33,000 -15,000, મીન્સ કે જાવક ઓછી છે એટલે 18,000 આપણું શું આવશે? પ્લસ આવશે, બરાબર. પછી અહીંયા કઈ રકમ આવશે? તો કે 65,000. એમાં શરૂઆતનો સ્ટોક આપણે એડ કરી નાખશું 33,000, અને જે આખર સ્ટોક છે આપણો -15,000 એ આપણે માઇનસ કરી નાખશું. તો આપણી પાસે 83,000 આવશે. એ શું આવશે? આપણી પાસે ફેરબદલી ખરેખર નફો, બરાબર છે. હવે આપણે કુલ ખરેખર નફો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, તો અહીંયા આપણે કાં તો તમે બધાના કુલ કરો તો પણ ચાલે અને ખાલી ખરેખર નફો ફાઇન્ડ આઉટ કરો તો પણ ચાલે, બરાબર છે. તો પહેલાં આપણે દેખીતો નફો ટોટલ ને બધાનું ટોટલ જ મારી દઈએ એટલે કાંઈ વાંધો આવે નહીં. 54,000 + 90,000 + 65,000. ચાલો તો એ આવશે 2,09,000. પછી 6,000 + 33,000 એટલે 39,000. 15 ને 3 18,000, 18 ને 3 21,000, અને અહીંયા 54,000 + 93,000 + 83,000 એટલે આવશે 2,30,000. આ આપણો આવ્યો કુલ જે છે એ ખરેખર મળેલ કુલ નફો આપણો કેટલો છે? 2,30,000, બરાબર છે.
અને આ બધા ટોટલ તમે કરો ના કરો એને કાંઈ ફેર નહીં પડે, પણ આ 2,30,000ની ગણતરી તમારે કરવાની છે. આમ તો કરો તો સારું છે, બતાવવામાં તમને કામ આવશે, બરાબર છે. અને અહીંયા કુલ લખી નાખીએ આપણે. ચાલો, તો આ રીતનું કંઈક આપણું કોષ્ટક બનશે, બરાબર. આ બની ગયું આપણું ખરેખર મળેલ નફાની ગણતરી દર્શાવતું પત્રક. હવે આપણે આગળ શું આપ્યું છે? આગળ આપણને કીધું છે કે તમારે શું કરવાનું છે. હાલો, ખરેખર કમાયેલ નફો દર્શાવતું પત્રક આપણે મળી ગયું, અને ખરેખર કમાયેલ નફો આપણો 2,30,000 આપણને મળી ગયો. પછી કીધું છે નહીં કમાયેલ નફા માટે અનામતની જોગવાઈ. હવે તો પહેલાં કમાયેલ નફો એટલો છે, તો નહીં કમાયેલ નફો સર શું છે, બરાબર છે. તો એ તો તમને ખબર હોવી જોઈએ, બરાબર કે સર નહીં કમાયેલ નફો કયો? તો પછી કમાયેલ નફો છે આ, તો નહીં કમાયેલ નફો કયો કહેવાય? નહીં કમાયેલ નફો એટલે કે તમારે આખર સ્ટોક તમારો કેટલો હતો? 3,000 અને 15,000નો. તો એ તમે તમારા નફામાંથી શું કર્યો? બાદ કર્યો, બરાબર છે. તો આ છે તમે નફો કમાયેલા નથી, મીન્સ કે આ તમે બાદ કર્યો છે તમારા ખાતામાંથી અને તૈયાર માલમાંથી. તો આ તમે નફો છે એ કમાયેલો કહેવાય નહીં, બરાબર છે. તો એ વસ્તુ તમારું છે એ છે એ નહીં કમાયેલ નફો. એની આપણે ગણતરી કરી નાખીએ. એના માટે એક નાનકડું પત્રક આપણે બનાવીએ છીએ, બરાબર. આટલી કે એવી નાની માહિતી માટે આપણે મોટું બધું પત્રક બનાવવાનું નથી, નાનકડું કેવું બનાવવાનું છે, બરાબર. તો અહીં લખશું શરૂઆતના સ્ટોકમાં નહીં મળેલ નફો, અથવા તો સોરી પ્રક્રિયા 1માં નહીં મળેલ નફો. તો નફો જવા કેટલો દીધો આપણે અહીંયા? તો કે અહીંયા સર પ્રક્રિયા 1માં તો ક્યાં કંઈ નફો જવા જ નથી દીધો. આખો સ્ટોક હતો પણ એમાં કોઈ નફો આપણે જવા દીધો નથી, મીન્સ કે જે પ્રક્રિયા 1માં નહીં મળેલ નફો છે તો એમાં કંઈ વસ્તુ આવશે નહીં. પછી આપણે જોઈ પ્રક્રિયા 2માં નહીં મળેલ નફો, બરાબર. નહીં મળેલ નફો એટલે આપણે જવા દીધો. તો આખો સ્ટોક છે એમાં આપણે કેટલો નફો જવા દીધો? તો કે 3,000નો નફો આપણે માઇનસ કર્યો, જવા દીધો, બરાબર છે. તો એ આવશે આપણો પ્રક્રિયા 2નો નહીં મળેલ નફો. તો એ આવશે આપણો 3,000, બરાબર. અને તૈયાર માલના આપણે ખાતામાં તૈયાર માલ ખાતામાં નહીં મળેલ નફો. તો આમાં તમને તૈયાર માલના ખાતામાં નહીં મળેલ નફો કેટલો મળશે? તો કે એ સર આપણે જોવું પડે તૈયાર માલના ખાતામાં. તો તૈયાર માલનું ખાતું ક્યાં છે? આ રહ્યું. અને આખો સ્ટોકમાં જવા કેટલા દઈ છીએ આપણે? 15,000, બરાબર. બુકમાં તમે જોશો એટલે તમને કુલ આખો સ્ટોકમાંથી ખર્ચ માઇનસ કરી અને પછી નફો છે એ જવા દીધો છે એમ બતાવશે, બરાબર. પણ આપણે ડાયરેક્ટ 15,000 લખી નાખશું, બરાબર. તો આ આવશે 15,000, બરાબર છે. આ આવશે આપણા 15,000. આ સિવાય આપણે કોઈ નફો જવા નથી દીધો. તો 15 ને 3 18,000 આપણે અહીં લખશું કુલ નહીં મળેલ નફો, કુલ નહીં મળેલ નફો. હવે આની જ અનામત આપણે કાઢવાની છે, બરાબર, નહીં મળેલ નફાની જ, બરાબર. તો નહીં મળેલ નફાની અનામત આપણે 18,000 રાખશું. તો અહીંયા આપણું જે છે એ પત્રક પૂરું થઈ જાય છે. અને અહીંયા આપણે નહીં મળેલ નફાની અનામત કેટલી રાખશું? 18,000. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. 18,000 આપણે નહીં મળેલ નફાની અનામત રાખી. પછી ત્રીજા નંબરમાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે આખર સ્ટોકની પાકા સરવૈયામાં અસર. મીન્સ કે પાકું સરવૈયું આપણે દોરવાનું નથી. કદાચ દોરવાનું કે તો તમે મૂડી દેવા મિલકત લેણા કરી અને તમને ખબર જ છે મિલકત લેણામાં જ સ્ટોક આવશે આપણો આખરનો, એ બતાવી દેવાનું, બરાબર છે. પણ આપણે છે એ ખરેખર કેટલી રકમ જે છે પાકા સરવૈયામાં લઈ જવાની છે એ વસ્તુ આપણને પૂછશે દરેક વખતે, બરાબર છે. તો એમાં આપણે ધ્યાનમાં શું દેવાનું કે આપણે આખર સ્ટોક દર વખતે આવે છે કેટલો, બરાબર. તો આપણે જોઈ લઈ દર વખતે આપણે કેટલા આખર સ્ટોક આવે છે. તો પહેલાં પ્રક્રિયા 1માં આપણને આખર સ્ટોક આવ્યો 14,800નો, એની પડતર હતી આપણે 14,800. પછી અને હંમેશા પડતર એ જ આપણે છે એ પાકા સરવૈયામાં બતાવવાનું છે, બરાબર છે. પછી બીજામાં આપણને આવશે આખર સ્ટોક 15,000નો, બરાબર. ખર્ચ આપણો કેટલો થાય છે? 15,000નો. તો આ આપણે આખો સ્ટોક રાખશું. અને ત્રીજા નંબરમાં આપણને તૈયાર માલમાં કેટલા મળે છે? તો કે 30,000. તો એ આપણે લઈ જઈશું 30,000, બરાબર. પડતર કિંમતે જ લઈ જવાના છે. તો અહીંયા આપણે લખશું પ્રક્રિયા 1 ખાતેથી કેટલી આપણે પડતર હતી આખર સ્ટોકની? તો આખર સ્ટોકની પડતર હતી 14,800. તો પ્રક્રિયા 1 ખાતેથી 14,800. પછી પ્રક્રિયા 2 ખાતેથી
પ્રક્રિયા બી બોલાઈ જાય છે પ્રક્રિયા 2 ખાતેથી, બરાબર. ચાલો પ્રક્રિયા 2 ખાતેથી આપણે કેટલા લઈ જઈશું? તો કે આખો સ્ટોકની પડતર હતી 15,000, પડતર કિંમતે જ આપણે બતાવવાનો છે. તો 15,000 આપણી શું હતી? આખો સ્ટોકની પડતર. તો એ આપણે બતાવી દઈશું અહીંયા 15,000. અને પછી તૈયાર માલ ખાતેની પડતર, અને હું લખી નાખું છું પડતર કિંમત લેવાની છે, એટલે તમને છે એ કાંઈ કન્ફ્યુઝન જ થાય નહીં, બરાબર છે. પક્કી એટલે આપણે કોઈનું નામ નથી બગાડતા, પણ પડતર કિંમત. ચાલો હાલો, આના તૈયાર માલના સ્ટોકમાં થાય આપણે પાસે કેટલા છે? તો કે એ છે આપણી પાસે 30,000. તો એ લખી નાખશું આપણે 30,000. ચાલો હવે આપણે આનો ટોટલ કરી નાખીએ, અને આ જે ટોટલ આવશે એ આપણે અહીંયા બતાવશું આપણા પાકા સરવૈયામાં, બરાબર છે. 14,800 પ્લસ 15,000 અને પ્લસ 30,000, એટલે આ આવશે 59,800, બરાબર. એ આપણો ટોટલ આવશે 59,800, અને એ આપણે બતાવી દઈશું પાકા સરવૈયામાં દર્શાવવાની રકમ, બરાબર. આપણે બ્લેક પેનથી લખી નાખીએ, આપણે ડાયા છીએ. પાકા સરવૈયામાં દર્શાવવાની રકમ. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે અહીં સુધીની, બરાબર. આપણું પત્રક થઈ ગયું પૂરું. પત્રકમાં જરાક નીચેથી આમ લીટી ખેંચી લેવાની, એટલે આપણું પત્રક છે એ પૂરું થઈ જાય, બરાબર. તમારે સ્કેલથી ખેંચવાની, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું છે એ આપણો દાખલો. ખૂબ જ આઈએમપી મોસ્ટ ઓફ મુદ્દા આપણે કવર થઈ જાય એવો, બરાબર છે. અને આવા જ સમની તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ક્યાંય પ્રશ્ન થશે નહીં. અને છતાં કંઈ પ્રશ્ન થાય તો મને ઇન્સ્ટાગ્રામમાં તમે જે છે એ મોકલી શકો છો, અને કોમેન્ટમાં પણ પૂછી શકો છો, બરાબર છે. પણ કોમેન્ટ થોડીક તમારે પ્રોપર કરવાની રહેશે, બરાબર. મને ક્વેશ્ચન સમજાઈ જાય એવી રીતે, બરાબર છે. ચાલો તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ યાર ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.